મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે। ખાનપુર તાલુકાના ડોલરિયા, કાનેસર, વાંદરવેડ, છાપરી વગેરે ગામોમાં ડાંગરનો પાક જમીનદોસ્ત થયો છે। તહેવારોના સમયમાં લણણીની તૈયારીમાં હતા ત્યાં વરસાદી આફતે ખેડૂતોને બરબાદ કરી દીધા છે। જિલ્લામાં કુલ 11,378 હેક્ટરમાં વાવેતરમાંથી મોટાભાગે ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને ઘાસચારાને નુકસાન થયું છે। ખેતીવાડી વિભાગે પ્રાથમિક સર્વે હાથ ધર્યો છે, જેમાં લુણાવાડા તાલુકામાં 15,170 હેક્ટર અને ખાનપુરમાં 3,050 હેક્ટર ડાંગર પર અસર જોવા મળી છે। ડોલરિયા, મોટા ડોલરિયા ગામમાં 5/5/2025ના રોજથી વરસાદનું આગમન થઈ ગયેલું છે। એ વખતે અમારે મગ અને બાજરી જેવા પાકો કરેલા તે પાકો નષ્ટ પામેલા। ત્યારબાદ ચોમાસાની અંદર ડોગરનું વાવેતર કરેલું તે અત્યારે લણણીનો સમય થયો છે, પણ કમોસમી વરસાદના કારણે આ પાક નષ્ટ થયો છે। તો સરકાર સામે અમે એટલી વિનંતી કરીએ છીએ કે અમને યોગ્ય વળતર મળે અને ખેડૂતને ન્યાય મળે। મહીસાગર જિલ્લામાં કુલ 11,378 હેક્ટરમાં વાવેતરમાંથી મોટાભાગે ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને ઘાસચારાને નુકસાન થયું છે। ખેતીવાડી વિભાગે પ્રાથમિક સર્વે હાથ ધર્યો છે, જેમાં લુણાવાડા તાલુકામાં 15,170 હેક્ટર અને ખાનપુરમાં 3,050 હેક્ટર ડાંગર પર અસર જોવા મળી છે। હાલમાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ પડવાથી અમારા ગામમાં ડાંગરના પાકને બહુ વ્યાપક નુકસાન થયું છે। ગઈ સાલ પણ અમે બહુ રજૂઆત કરી, પણ સરકાર તરફથી કોઈ વળતર મળેલ નથી અને આ વર્ષે પણ વળતર મળે એવા પ્રયત્નો સરકાર દ્વારા થવા જોઈએ। છેલ્લા ઘણા સમયથી અમે આના પ્રયત્નો કરી રહ્યા છીએ, પણ સરકાર આમના માટે કોઈ જવાબ આપતી નથી। બીજું કે અમારો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે, એટલે અમને ઘાસચારો પણ મળી શકે એવું નથી, તો અમારે રાતા પાણી રોવાનો વારો આવ્યો છે અને આ બાબતે કંઈક ઘટતું કરવા સરકારની નમ્ર અરજ છે। ખેડૂતોએ ડિઝાસ્ટર વિભાગ પર વરસાદી આંકડા ખોટા બતાવી સહાય ન આપવાના આક્ષેપો લગાવ્યા છે। વિભાગ કહે છે કે સર્વે પૂરો થયો, સહાયનો નિર્ણય સરકારનો છે। લુણાવાડા એમએલએ ચૌહાણે સરકારને પત્ર લખી તાત્કાલિક સહાયની માંગ કરી છે। અગાઉ 2 દિવસ પહેલા જે કમોસમી વરસાદ થયો છે એના કારણે અમારા ડાંગરનો મેઇન પાક છે અત્યારે ચોમાસાનો, એમાં વ્યાપક નુકસાન થયું છે અને સમય સંજોગો એવા મળ્યા છે કે દિવાળી અને જો તહેવાર આવ્યો છે એમાં જ ડાંગર પાકી છે અને 2 દિવસ અગાઉ જે વરસાદ પડ્યો, જે કમોસમી વરસાદ, એમાં બધું કાપેલું અને વાડ્યા વગરનું બધું જ ખરાબ થઈ ગયું છે। એટલે સરકારશ્રીને નિવેદન છે કે આમાં યોગ્ય પગલાં ભરીને અમને યોગ્ય વળતર આપે। અમને તો વળતરનો કોઈ દિવસ લાભ જ નથી મળ્યો, પણ આ વખત જરા થોડું ધ્યાન આપીને અમને કામ કરે એવી સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ। કારણ કે ડિઝાસ્ટરમાં ગયા વખતે આ વરસાદ વધારે પડે છે ત્યારે આનું આંકડા બધા ઓછા બતાવતા હોય છે। આવો કમોસમી વરસાદ જ્યારે પાકને ફેલ કરે છે ત્યારે ગવર્મેન્ટ શેડ્યુલ લઈને આ વસ્તુ ચેક કર્યા પછી જો ખાલસા કરવામાં આવતું હોય તો અમારે કહેવાનો કોઈ મતલબ આવતું નથી। પણ અમે સરકારને નિવેદન કરીએ છીએ કે અમે ખેડૂત છીએ તો અમને ધ્યાનમાં રાખી અને જોઈને એનું રિસર્ચ કરી અને જે તે લાગતું હોય એ રીતનું વળતર આપે। ચાહે કોઈ બી હોય, કોઈ બી અધિકારી હોય, કોઈ પણ મિનિસ્ટર હોય, જે લેવલના માણસને આવતું હોય એ ખેડૂત ઉપર ધ્યાન રાખીને કામ કરે, જેથી અમને સંતોષ થાય। જે બી મળશે અમે સ્વીકાર લઈશું, પણ રૂટમાં અમને મળવું જોઈએ એવી પ્રાર્થના છે।